ગુજરાતમાં વિસાવદર બેઠક ઉપર પેટા ચૂંટણીના સંકેતો ફરી એકવાર મજબૂત બન્યા છે, કેમ કે આ બેઠક ઉપર થયેલી પિટિશન કે જે હર્ષદ રીબડિયા દ્વારા કરવામાં આવી હતી એ પિટિશન પરત ખેંચવામાં આવી છે અને પિટિશન પરત ખેંચતાની સાથે જ પેટા ચૂંટણી હવે એ ટૂંક સમયમાં યોજાવાની છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ તો પોતાનો ઉમેદવાર મેદાને ઉતાર્યા છે, પરંતુ હવે આ બેઠક પરથી ભાજપ કોને ઉમેદવાર આપે છે તે એક ચર્ચા શરૂ થઈ છે અને આ ચર્ચાની વચ્ચે કેટલાક સંભવિત ઉમેદવાર પણ છે કે જે કાગડોળે રાહ જોઈને બેઠા છે કે અમને અહીંથી ટિકિટ મળે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે હું છું પ્રદીપ। વિસાવદર વિધાનસભા એ વર્ષ 2022ની અંદર આમ આદમી પાર્ટીએ ત્યાંથી જીતી અને ભૂપત ભાયાણી કે જેઓ ત્યાંથી જીત્યા હતા, ભૂપત ભાયાણીની જીત સાથે વર્તમાન ત્યાંના એ ધારાસભ્ય જે દરમિયાન ચૂંટણી યોજાઈ હતી તે વખતે હર્ષદ રીબડિયા હતા, જો કે તેમની હાર થઈ હતી। હર્ષદ રીબડિયા એ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને ટિકિટ પણ આપી હતી, જો કે તેમની હાર થઈ અને ત્યાંથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની જીત થઈ। થોડા સમય બાદ ભૂપત ભાયાણીએ પણ ત્યાંથી રાજીનામું આપી અને તેઓ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયા અને ભાજપની અંદર સામેલ થતાની સાથે જ ચર્ચાઓએ વેગ પકડી કે હવે વિસાવદરની બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે, એ ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા। જો કે આ તમામની વચ્ચે એક વાત એ પણ હતી કે હર્ષદ રીબડિયાએ અહીંથી 2022માં પોતાની હારને પડકાર કરતી, ભૂપત ભાયાણીને જીતની પડકાર કરતી એક અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર કરી હતી અને એ અરજીના કારણે ચૂંટણી એ સ્થગિત રહી હતી। જો કે થોડા સમય બાદ એટલે કે લગભગ 1.5 વર્ષનો સમય વીત્યો અને ત્યારબાદ આખી આ પિટિશન પરત ખેંચવામાં આવી અને હવે ત્યાં પેટા ચૂંટણીના સંકેતો છે અને એ સંકેતોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી તરફથી હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી, સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ અને સાથે જ જિલ્લાના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલ પણ મેદાને છે। આ તમામ ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો હર્ષદ રીબડિયાને જે વચન આપવામાં આવ્યું હતું એ વચન તો ભાજપે પાળ્યું, પરંતુ 2022માં તેઓ જીત્યા નહીં। ક્યાંક તેના જ કારણે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને જે વિરોધ ચાલી રહ્યો હતો એ વિરોધની અંદર હર્ષદ રીબડિયા કે જો એ માથે ફાળ્યું બાંધીને એ આમ આદમી પાર્ટીની સાથે રહીને ખેડૂતોની વચ્ચે જવા માટે પહોંચી ચૂક્યા હતા, એમને પણ એવી આશા હતી કે જો ખેડૂતોની વચ્ચે રહીશ, ખેડૂતોનું સમર્થન હશે તો ક્યાંક પક્ષ તેમને ટિકિટ આપે। ભૂપત ભાયાણીની જો વાત કરવામાં આવે તો જ્યારે તેઓ રાજીનામું આપીને ભાજપની અંદર જોડાયા છે તો ભૂપત ભાયાણીને પણ વચન આપવામાં આવ્યું હોઈ શકે કે તમને વિસાવદરથી ચૂંટણી લડાવવામાં આવે, પરંતુ હવે જોવાનું રહેશે કે વિસાવદરથી કોણે ચૂંટણી લડાવવામાં આવે, હર્ષદ રીબડિયા કે ભૂપત ભાયાણી। જો ક્યાંક એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ બંનેની વચ્ચે ગજગરા જોવા મળે, આ બંનેના નામને લઈને વિવાદ જોવા મળે તો કોઈ નવા નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે અને નવું નામ એટલે કે સ્વર્ગસ્થ કેશવભાઈ પટેલનું ના દીકરાનું નામ ભરત પટેલનું નામ જાહેર થાય। જો ભરત પટેલ ત્યાંથી ચૂંટણી લડવા આવે અને ભારતીય જનતા પાર્ટીમાંથી તેમને ટિકિટ આપવામાં આવે છે અને તો તેઓ પણ ત્યાંથી મજબૂત દાવેદાર કહી શકાય, કેમ કે એક તરફ ગોપાલ ઇટાલિયા છે અને આ બેઠક ઉપરથી એ સ્વાભાવિક નક્કી માનવામાં આવી શકે કે તમામે રાજકીય પક્ષ પાટીદાર સમાજના ઉમેદવારો મેદાને ઉતારે, કેમ કે આ બેઠક ઉપર 70% મતદારો એ પાટીદારના છે। વિસાવદર અને ભેસાણ મત વિસ્તારની અંદર આ પાટીદારો મતદાર હોવાના કારણે ત્યાંથી સંભવિત તમામ રાજકીય પક્ષે પોતાના ઉમેદવાર આ પ્રકારના ઊભા રાખે। જો હર્ષદ રીબડિયા, ભૂપત ભાયાણી અને ભરત પટેલનું પણ નામ ન આવે તો ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ કે જેઓ જૂનાગઢ જિલ્લાના 10 વર્ષ સુધીના પ્રમુખ રહી ચૂક્યા છે તેમનું પણ નામ આવી શકે છે, કેમ કે થોડા દિવસો પહેલાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતની મુલાકાતે હતા, જ્યારે તેઓ સૌરાષ્ટ્રની મુલાકાતે હતા ત્યારે પૂર્વ જિલ્લા પ્રમુખ એ કેન્દ્રીય ગૃહમંત્રીની નજીક બેઠા હતા, બાજુમાં બેઠા હતા અને વર્તમાન પ્રમુખ અને હર્ષદ રીબડિયા એ પાછળની હરોળની અંદર બેઠા હતા, પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। જો હવે ભાજપ આ 4 નામોમાંથી પણ કોઈ નામ નક્કી ન કરે તો ભારતીય જનતા પાર્ટી પાસે એક એવું પણ નામ ત્યાં છે કે જે નિર્વિવાદિત રહ્યું છે અને નિર્વિવાદિત એ નામ છે કનુભાઈ ભાલાળા। કનુભાઈ ભાલાળા એ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની અંદર તેઓ મંત્રી રહી ચૂક્યા છે અને તેમની છબી એ સાફ સુથરી હોવાના કારણે તેઓ પણ ત્યાંથી મજબૂત દાવેદાર માની શકાય છે, પરંતુ હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી કોના ઉપર મહોર મારે છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવારોનું લાંબુ લિસ્ટ છે, જેમાં
સૌથી પહેલાં હર્ષદ રીપડિયા, ભૂપત ભાયાણી, ભરત પટેલ, કિરીટ પટેલ અને કનુભાઈ ભાલાળા આ સહિતના ઉમેદવારોનું લિસ્ટ તેમની પાસે છે. આ તમામની વચ્ચે એક એવું પણ નામ કહી શકાય કે જેવું ચર્ચામાં તો નથી આવ્યું, પરંતુ ક્યાંક તેને પણ ટિકિટ મળે. તો એ નામો તરફ જો નજર કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી એ વિસાવદર અને ભેંસાણ માટે કોઈ મહિલા ઉમેદવાર અને શિક્ષિત ઉમેદવાર ગોતતા હોય તેવું લાગી રહ્યું છે. અને સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તેના આધારે ભાજપને મહિલા અને શિક્ષિત ઉમેદવાર એ વિસાવદર ભેંસાણ માટે મળી ચૂકી છે. ક્યાંક અંતિમ ઘડીએ તેનું નામ જાહેર કરે તેવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.